જય દ્વારકાધીશ. મિત્રો તે અમીર જમીનદારે એ વિધવાને જોઈ જેને તે છુપી રીતે પ્રેમ કરતો હતો અને જે જીવતા રહેવા માટે પોતાના ઘરેણાં વેચી રહી હતી અને તે પોતાને રોકી ન શક્યો. એ મંગળવારે રાજપૂતના પૂરના આકાશમાં રાખોડી વાદળો છવાયેલા હતા. જાણે આખું શહેર એ જ બોજ સાથે જાગ્યું હોય જે આરોહી દેસાઈ પોતાના હૈયામાં લઈને ફરી રહી હતી. તે એક નાની લાકડાની પેટી છાતી સરસી ચાપીને ચોકમાંથી પસાર થઈ રહી હતી. તેની અંદર 5 ઘરેણાં હતા જે તેની માતા મરતા પહેલા તેના માટે છોડી ગઈ હતી. જૂના મોતી, માતાજીની નાની મૂર્તિવાળી સોનાની ચેન, ઝીણવટ ભર્યું કામ કરેલા ઝુમખા અને 2 નાજુક હાર જે પેઢીઓથી પરિવારમાં ચાલ્યા આવતા હતા. તે માત્ર ઘરેણાં નહોતા, તે યાદો હતી. તે તેની માતાનો અવાજ હતો જે બાળપણમાં તેના વાળ ઓળવતી હતી. તે એ જીવનનો છેલ્લો હિસ્સો હતો જે હવે ખતમ થઈ ચૂક્યો હતો. પરંતુ તેના કાકા રમણભાઈને મદદની જરૂર હતી અને રમણભાઈ જ એવા એકમાત્ર માણસ હતા જેમણે તેને ક્યારેય છોડી નહોતી. જ્યારે આરોહી 9 વર્ષની ઉંમરે અનાથ થઈ ગઈ ત્યારે તે જ તેને પોતાના ઘરે લઈ ગયા હતા. તે જ દિવાલો ચણતા, છત સરખી કરતા અને વાડ બનાવતા જેથી તેને ક્યારેય રોટલીની કમી ન રહે. તેમણે તેને ક્યારેય બોજ નહોતી ગણી, ક્યારેય તેની પાસે કંઈ માગ્યું નહોતું. તેમણે તેને પોતાની દીકરીની જેમ ઉછેરી હતી. તેથી જ જ્યારે 2 ઠગોઈએ ફળદ્રુપ જમીનનું ખોટું સપનું બતાવીને તેમની બધી જમાપૂંજી પડાવી લીધી અને તેમના જૂના ભાગીદારોએ પોતાના પૈસા પાછા માગવાનું શરૂ કર્યું, ત્યારે આરોહી સમજી ગઈ કે તે ચૂપચાપ બેસીને જોઈ શકે તેમ નથી. સૌથી ખરાબ વાત એ હતી કે રમણભાઈએ ઘર પણ ગીરવે મૂકી દીધું હતું. એ એકમાત્ર ઘર જે તેમનું પોતાનું હતું. અને આને ન વેચ દીકરી. ગઈ રાત્રે તેમણે શરમથી લાલ થયેલી આંખો સાથે તેને આજીજી કરી હતી. આ તારી માતાની છેલ્લી નિશાની છે. આરોહીએ તેમના ધ્રુજતા હાથ પકડી લીધા. તમે મને અનાજથી પણ વધુ કિંમતી વસ્તુ આપી છે કાકા. એક જીવન હવે મને તમારી દેખભાળ કરવા દો. એટલે જ તે ત્યાં હતી. શહેરના ચોકમાં એ ઘરેણાં એ અમીર સ્ત્રીઓને વેચવાનો પ્રયાસ કરતી હતી જેઓ મંદિર કે બજાર તરફ જઈ રહી હતી. આ અસલી સોનાના છે બેન, તેણે વાદળી કપડાં પહેરેલી એક સ્ત્રીને કહ્યું. હું આને તેની કિંમત કરતાં ઓછા ભાવે આપી દઈશ. એ સ્ત્રીએ પહેલાં ઘરેણાં જોયા, પછી આરોહીના સાધારણ કપડાં જોયા. તને આ ક્યાંથી મળ્યા? આ મારી માતાના હતા. બીજી સ્ત્રી સૂકું હસી. ચોક્કસ નકલી હશે. આવા કપડાં પહેરવાવાળી છોકરી પાસે આવા ઘરેણાં ન હોઈ શકે. આ શબ્દો આરોહીની આરપાર ઉતરી ગયા, પણ તેણે માથું ન ઝુકાવ્યું. તેણે ચૂપચાપ અપમાન સહન કરવાનું શીખી લીધું હતું. પહેલાં પોતાની સાસુ સાથે જે 4 વર્ષના લગ્ન જીવન દરમિયાન તેને વારંવાર કહેતી
કે તેની ખૂબ વાંજણી છે, કારણ કે તે પોતાના પતિને બાળક ન આપી શકી. પછી વિધવા થયા પછી જ્યારે કેતનનું ખેતરમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું અને તેની સાસુએ આરોહીને ઘરમાંથી એવી રીતે કાઢી મૂકી જાણે તે કોઈ વણનોતરી મહેમાન હોય, ત્યારે તે પાછી રમણભાઈ પાસે આવી ગઈ અને હવે તેઓ આ છત પણ ગુમાવવાના હતા. આરોહી એ અવાજે તેને થીજાવી દીધી. ધીમેકથી તેણે પાછળ વળીને જોયું. દેવવ્રત વાઘેલા તેની સામે ઊભો હતો, સફેદ ઘોડાની લગામ પકડીને. ઊંચો રૂઆબદાર ચહેરો, પહેલાં કરતાં વધુ પરિપક્વન, પણ એ જ આંખો જેણે 10 વર્ષ પહેલાં તેને વિશ્વાસ અપાવ્યો હતો કે દુનિયા સારી હોઈ શકે છે. દેવવ્રત રાજપૂતના સૌથી તાકાતવર જમીનદારનો દીકરો, એ છોકરો જેણે તેને ત્યારે પ્રેમ કર્યો હતો જ્યારે તે માત્ર એક કડિયાની ભત્રીજી હતી. એ માણસ જે એક દિવસ અલવિદા કહ્યા વિના જ ગાયબ થઈ ગયો હતો. તું તારા ઘરેણાં ચોકમાં કેવી રીતે વેચી રહી છે? તેણે પૂછ્યું. આરોહીએ પેટી બંધ કરી દીધી. હું તને કોઈ ખુલાસો આપવા નથી માંગતી. તેણે આ જવાબ એવી રીતે સ્વીકાર્યો જાણે કોઈ પોતાના હિસ્સાનો ઘા સ્વીકારતું હોય. મને ખબર છે, પણ મને તારી મદદ કરવા દે. મારે દયા નથી જોઈતી, તો આ મને વેચી દે. તેણે તેને શંકાથી જોયો. આ બહુ મોંઘા છે. તું જેટલા કહીશ હું એટલા આપીશ. આરોહી ના પાડવા માગતી હતી. તેનું સ્વાભિમાન દિવાલની જેમ ઊભું થઈ ગયું. પણ પછી તેને રમણભાઈ યાદ આવ્યા. બીમાર, પથારીવશ, અપરાધભાવમાં ડૂબેલા. તેણે ઘર વિશે વિચાર્યું, દેવા વિશે વિચાર્યું અને એ સમય વિશે જે તેમની વિરુદ્ધ જઈ રહ્યો હતો. ઠીક છે, તેણે આખરે કહ્યું, પણ આ સોદો છે, અહેસાન નહીં. દેવવ્રતે માથું હલાવ્યું. સોદો? તેણે તેને કહ્યું કે તે તેની સાથે ગામની બહાર એક ખુલ્લા મેદાન સુધી ચાલે, જ્યાં લોકોની નજરમાં આવ્યા વિના વાત થઈ શકે. આરોહી અચકાઈ પણ માની ગઈ. તે તેની પાછળ ઘોડા પર બેસી ગઈ. શરીરને કડક રાખ્યું. પ્રયાસ કરતી હતી કે બને તેટલો એનો સંપર્ક ન થાય. એ રસ્તો યાદોથી ભરેલો હતો. વર્ષો પહેલાં તેઓ આ જ ખેતરોમાં સાથે ઘોડેસવારી કરી ચૂક્યા હતા. જ્યારે આરોહી રમણભાઈ સાથે રાઠોડ પરિવારના તબેલામાં કામ કરવા જતી હતી. દેવવ્રત અવારનવાર ત્યાં આવતો હતો. પહેલાં તેઓ મિત્રો બન્યા, પછી નજરો મળવા લાગી, પછી વાયદાઓ આવ્યા. ગામની બહાર એક જૂના વડલાના ઝાડ પાસે ઘોડો ઊભો રહ્યો. પવનના સુસવાટા સિવાય ત્યાં બીજો કોઈ અવાજ નહોતો. આરોહી ઝડપથી ઘોડા પરથી નીચે ઉતરી ગઈ. જાણે એક ક્ષણ પણ વધુ દેવવ્રતની નજીક રહેવાનું તેને મંજૂર ન હોય. તેણે લાકડાની પેટી દેવવ્રત તરફ લંબાવી. આ લે, તે કહ્યું હતું કે તું આની કિંમત ચૂકવીશ. મને પૈસા આપ અને આપણો સોદો પૂરો કર.
એનો અવાજ સપાટ હતો, પણ એની આંખોમાં છલકાયેલો દર્દ છલકાઈ રહ્યો હતો. દેવવ્રતે ઘોડા પરથી ઉતરીને તેની પાસે આવ્યો. તેણે પેટી તો લીધી, પણ તેને ખોલી નહીં. તેની નજર માત્ર આરોહીના થાકેલા અને નિસ્તેજ ચહેરા પર હતી. મેં તને ક્યારેય દગો નહોતો આપ્યો, આરોહી, દેવવ્રતે ધીમા પણ મક્કમ અવાજે કહ્યું. આરોહીએ કટાક્ષમાં હસીને મોં ફેરવી લીધું. મારે 10 વર્ષ જૂની વાતો નથી સાંભળવી, દેવવ્રત. તું એક જમીનદારનો દીકરો છે અને હું એક ગરીબ વિધવા. બસ આ જ આપણું સત્ય છે. ના, આ અડધું સત્ય છે. દેવવ્રત ઘોડો આગળ વધ્યો. મારા પિતાને આપણા વિશે ખબર પડી ગઈ હતી. તે રાત્રે જ્યારે હું તને મળવા આવવાનો હતો, ત્યારે તેમણે મને ઓરડામાં પૂરી દીધો હતો. બીજે જ દિવસે બળજબરીથી મને લંડન મોકલી દેવામાં દીધો. મેં તેને ત્યાંથી સેંકડો પત્રો લખ્યા હતા, પણ તેમણે એક પણ પત્ર તારા સુધી પહોંચવા ના દીધો. અને જ્યારે હું પાછો આવ્યો, ત્યારે મને ખબર પડી કે તારા લગ્ન કેતન સાથે થઈ ગયા હતા. આરોહીના પગ નીચેથી જમીન સરકી ગઈ. વર્ષોથી જે ગુસ્સો અને નફરત તે પોતાના હૈયામાં પાડીને બેઠી હતી, તે એક પળમાં પીગળવા લાગી. પણ તેણે પોતાની જાતને સંભાળી તો હવે પાછો કેમ આવ્યો છે? જ્યારે કેતનનું મૃત્યુ થયું અને આખું ગામ મને અપશકુનિયાળી કહેતું હતું, ત્યારે તું ક્યાં હતો? જ્યારે રમણકાકાનું ઘર છીનવાઈ રહ્યું છે, ત્યારે તું મારી દયા ખાવા આવ્યો છે. તેની આંખોમાંથી આખરે આંસુ વહી પડ્યા. દેવવ્રતે પોતાનો હાથ લંબાવ્યો અને ધીમેથી આરોહીના ગાલ પરથી આંસુ લૂછ્યા. આ વખતે આરોહી પાછળ ન હટી. હું દયા ખાવા નથી આવ્યો, આરોહી. હું એ બધું પાછું લેવા આવ્યો છું જે મારું હતું. દેવવ્રતે પેટી પાછી આરોહીના હાથમાં મૂકી દીધી. આ ઘરેણાં તારી માતાની અમાનત છે, અને તારી પાસે જ રાખ. રમણકાકાનું જે પણ દેવું છે તે મેં આજે સવારે જ ચૂકવી દીધું છે. એ ઘર હવે હંમેશા માટે તેમનું જ છે. આરોહી આઘાતમાં તેને જોઈ રહી. પણ મેં તને કહ્યું હતું કે હું કોઈ અહેસાન નહીં લઉં. આ અહેસાન નથી, આરોહી. દેવવ્રતે તેની આંખોમાં ઊંડાણપૂર્વક જોતા કહ્યું. આ મારો હક છે. 10 વર્ષ પહેલાં મેં તારો હાથ પકડવાનો વાયદો કર્યો હતો. હવે ન તો મારા પિતા મને રોકી શકશે, ન આ સમાજની કોઈ રૂઢિ, કે ન તો તારો આ ખોટો અહંકાર. આરોહી પાસે હવે કોઈ શબ્દ ન હતા. વર્ષોના સંઘર્ષ અને એકલતા પછી પહેલીવાર તેને એવું લાગ્યું કે તેને હવે એકલા લડવાની જરૂર નથી. વાદળોની વચ્ચેથી સૂર્યનું એક કિરણ બહાર આવ્યું અને એ બંનેના ચહેરા પર પડ્યું, જાણે એક નવી શરૂઆતની સાક્ષી પૂરતું હોય. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.